पादद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। આપણે 8મા અધ્યાયનો સ્વાર જોઈ રહ્યા હતા અને મેં કહ્યું પ્રમાણે આ ગઈ વખતે કહ્યું પ્રમાણે 7થી 12 અધ્યાયની અંદર ઉપાસના વિષય ગણી શકો, કારણ કે વિભૂતિઓનું જે વર્ણન કરવામાં આવેલું છે એ ઉપાસના માટે છે. ભગવાનની વિવિધ જે એનું મહત્ત્વ દર્શાવતી ગ્લોરી જેને કહીએ આપણે વિભૂતિ, એ એની ઉપાસના માટે હોય છે. અને એની અંદર આ 8મા અધ્યાયની અંદર એક વિશેષ પ્રકારની ઉપાસના નિષ્કામ ઉપાસના, મેં પણ વાત કરી હતી, સકામ ઉપાસના નિષ્કામ ઉપાસના વગેરેની પણ વાત કરી હતી. અને આ નિષ્કામ ઉપાસના જે છે એની અંદર આ નિષ્કામ ઉપાસના કરીને વ્યક્તિ આ જીવનની અંદર જ્ઞાન પ્રાપ્ત કરી શકે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરીને, અથવા તો નિષ્કામ ઉપાસના જીવનભર કરતો રહે. કોઈ પ્રકારના અવરોધને કારણે આ જ્ઞાન આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની એને એવી બહુ ઈચ્છા ન થાય, અથવા તો એટલે એનું પુણ્ય પ્રમાણમાં એટલું વિશેષ પાક્યું ન હોય તો પછી એને આ પ્રકારે સંપર્ક ગુરુઓ વગેરે ન થાય, જ્ઞાન પ્રાપ્ત ન કરે, પણ જીવનભર ઉપાસના કરે તો પછી એની શું ગતિ થાય એની ચર્ચા ખાસ કરીને 8મા અધ્યાયમાં છે. અને અહીંયા એને તો એ વ્યક્તિ પછી જીવનભર આ રીતે ઉપાસના કરી હોવાને કારણે એ પ્રારબ્ધ પૂરું થાય એટલે એ વ્યક્તિ જે છે એ બ્રહ્મલોકમાં જાય અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી મુક્ત થાય, જેને ક્રમમુક્તિ કહી. એટલે એ બધી ચર્ચા મેં ગઈ વખતે તમને કરી હતી ને હવે મેં એ વખતે કહ્યું હતું કે હવે આપણે બધા શ્લોકો જે છે પછી જોઈશું. હવે અહીંયા પહેલાં 4 શ્લોકો જે છે એની અંદર ભગવાન કેટલાક પ્રશ્નો જે અર્જુને કર્યા પહેલાં 2 શ્લોકની અંદર એના ઉત્તર પછી આ 3, 4ની અંદર આપે છે અને પછી એ આપે છે. અને અર્જુને છે ને 7 પ્રશ્ન કરેલા, જે 7મા અધ્યાયમાં છેલ્લે 29મા અને 30મા શ્લોકમાં ભગવાને કેટલાક શબ્દો વાપર્યા, અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ વગેરે, બ્રહ્મ, કર્મ, આવા બધા શબ્દો વાપર્યા. એટલે અર્જુને જાણવાની ઈચ્છા થઈ કે આ બધું શું છે એમ કરીને પ્રશ્ન કરે છે. એટલે 8મા અધ્યાયમાં પહેલાં 2 શ્લોકો જે છે એ આ પ્રશ્ન છે કે આપે આ શબ્દો બધા જે વાપર્યા એનો અર્થ શું થાય એમ કરીને. અને કયા 7 પ્રશ્નો મતલબ એણે કર્યા એ 2 શ્લોકની અંદર. પ્રથમ 2 શ્લોકમાં તો કે એણે કહ્યું કે ભાઈ અધ્યાત્મ શું છે, પહેલો પ્રશ્ન. અધિભૂત શું છે, અધિદૈવ શું છે, અધિયજ્ઞ શું છે, બ્રહ્મ શું છે અને કર્મ શું છે. અને 7મો પ્રશ્ન હતો કે પ્રયાણ કાળે, એટલે કે વ્યક્તિ જ્યારે હવે જઈ રહ્યો છે શરીર છોડીને, ત્યારે એ ઈશ્વરનો આપણે આ વસ્તુ આપણા સંસ્કાર આપણા સંસ્કૃતિની અંદર આ વસ્તુ બહુ જાણીતી છે કે તમે આ દેહ છોડો છો તો કેવી રીતે છોડો છો. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જાઓ છો તો આપણે ખરેખર એવા મૃત્યુને શ્રેષ્ઠ મૃત્યુ કહીએ કે આ તો ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ગયા. એટલે અર્જુનનો પ્રશ્ન છે કે અંતકાળે આ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જવાનું મહત્ત્વ શું છે.
આપણે આવું તો કહેતા જ હોઈએ છીએ કે આ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સ્વામીજી એ તો પેલું રામ નામ જપતા જપતા ગયા. આ પણ પછી એટલે શું, પણ એનો અર્થ શું, એનું મહત્ત્વ શું, એ કદાચ આપણે ન કહી શકીએ. બહુ તો એટલું કહીએ કે ભગવાનના ધામમાં જ ગયા તો એવું બધું બોલીએ. એટલે ભગવાનના ધામમાં એટલે શું પાછું, એટલે આ એ ભગવાનનું ધામ એટલે પછી એટલે ભગવાન અહીંયા નથી, આ ભગવાનનું ધામ નથી કે બીજે જગ્યાએ છે. એટલે એ બધા ખોટા કન્સેપ્ટ. પણ એનીવે એટલે એટલું તો ખરું જ કે આવી રીતે બ્રહ્મલોકમાં જાય અને જ્ઞાન પ્રાપ્ત કરીને હું ઈશ્વર છું, બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. એટલે ઈશ્વર સાથે ઐક્ય સાચા અર્થ થાય. એટલે આ રીતે આ 7 પ્રશ્નો અર્જુને કર્યા, જે ભગવાને જે શબ્દો છેલ્લે 7મા અધ્યાયમાં વાપર્યા એના આધારે. અને એ એમાંના પહેલાં 6 પ્રશ્નો જે છે અર્જુનના, આ પ્રયાણકાળ સિવાયના અધિયજ્ઞના બધા, એ બધા 6 પ્રશ્નોના જવાબ ભગવાને 3જા અને 4થા શ્લોકમાં આપી દીધા. પ્રથમ 2 શ્લોકમાં તમને કહ્યું પ્રમાણે અર્જુનના પ્રશ્ન 7 પ્રશ્નો, એટલે 3જા અને 4થા શ્લોકની અંદર ભગવાને પ્રથમ 6 પ્રશ્નોના ઉત્તર આપી દીધા. અને એમણે કહું પહેલાં તો કે આ અધ્યાત્મ જે છે, અધિયજ્ઞ વગેરે એવી રીતે અધ્યાત્મ જે છે, અધ્યાત્મ અને બ્રહ્મ એક જ વસ્તુ છે. એટલે વાસ્તવમાં જે ચૈતન્ય જે છે, સર્વવ્યાપી ચૈતન્ય, અનંત ચૈતન્ય જે છે, એને જ અધ્યાત્મ અને બ્રહ્મ એ બે એવું કહેવામાં આવે છે. તો એક જ વસ્તુના 2 નામ શા માટે આપવા જોઈએ? ગૂંચવાડો થાય. એટલે કહે છે કે ના ના, એ ગૂંચવાડો નથી, એ જુદા દૃષ્ટિકોણથી એક જ વસ્તુને જ્યારે જુદા જુદા દૃષ્ટિકોણથી કહેવામાં આવે ત્યારે એને જુદા જુદા નામ અપાય. આ તો આપણે જાણીએ છીએ કે એક જ વ્યક્તિ હોય, કુટુંબની અંદર એક વ્યક્તિ હોય, એની એક અન્ય વ્યક્તિની દૃષ્ટિએ એને પિતા કહેવામાં આવે અને બીજી એક વ્યક્તિની દૃષ્ટિએ પતિ કહેવામાં આવે. એટલે વ્યક્તિ તો એક જ છે ને, પણ 2 શબ્દો વાપર્યા, પતિ અને પિતા. તો 2 શબ્દો વાપર્યા માટે 2 જણા છે એવું થોડું છે, એક જ વ્યક્તિ છે. એટલે જુદા જુદા દૃષ્ટિકોણથી, પત્નીના દૃષ્ટિકોણથી એ જ વ્યક્તિ પતિ, પુત્ર કે પુત્રીના દૃષ્ટિકોણથી એ જ વ્યક્તિ પિતા. એવી રીતે આ વ્યક્તિના દૃષ્ટિકોણથી, વ્યષ્ટિની દૃષ્ટિએ એ જ બ્રહ્મ શુદ્ધ જે અનંત ચૈતન્ય છે એને આપણે અહીંયા અધ્યાત્મ કહીએ. આમ ક્યારેક સાક્ષી શબ્દ વાપરીએ જ છે ને, અહીંયા અધ્યાત્મ કહે છે. એટલે એને અધ્યાત્મ કહેવાય. સર્વવ્યાપી ચૈતન્ય, અનંત ચૈતન્યને જ આ વ્યષ્ટિની દૃષ્ટિએ આ રીતે અધ્યાત્મ કહેવાય અને સમષ્ટિની દૃષ્ટિએ એને બ્રહ્મ કહેવાય. એટલે અધ્યાત્મ અને બ્રહ્મા એક જ વસ્તુ છે. અને ત્યારબાદ આ વસ્તુ કહ્યા પછી ભગવાને કહ્યું અધિભૂતની વાત કરી. અધિભૂત શું છે એ પ્રશ્ન હતો ને અર્જુન. તો ભગવાને કહ્યું કે અધિભૂત જે છે વાસ્તવમાં આ પંચમહાભૂતોમાંથી બનેલું જે જગત તું તો જોઈ રહ્યો છું, એમાં શરીર આવી ગયું આપણું. એ વાસ્તવની અંદર શરીર સહિતનું આ જે જગત જે છે એને અધિભૂત કહેવાય, કારણ કે એ પંચમહાભૂતોમાંથી બનેલું છે. પછી અધિદૈવ શું છે પ્રશ્ન હતો. એટલે કે ભગવાને કહ્યું અધિદૈવ જે છે એ તો હિરણ્યગર્ભ છે. એટલે સમષ્ટિ અંતઃકરણ ગણો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર. આ તો પંચમહાભૂતોનું બનેલું જગત સ્થૂળ શરીર સહિતનું એને અધિભૂત, પણ એની પાછળ પેલું સૂક્ષ્મ શરીર વગેરે છે ને, સૂક્ષ્મ જગત કે સૂક્ષ્મ શરીર અહીંયા જે આ સ્થૂળ શરીરને પ્રેરિત કરે. આપણું અંતઃકરણ જે છે સૂક્ષ્મ શરીર મતલબ એ વાસ્તવમાં આપણા શરીરને પ્રેરિત કરે ને. દાખલા તરીકે હમણાં મારા મનમાં વિચાર આવે કે ઊભો થા, તો આપણે ઊભા થઈએ, એટલે હું ઊભો થઉં ને. એટલે સ્થૂળ શરીરને પ્રેરિત કરનાર, એનું નિયંત્રણ કરનાર અંતઃકરણ વગેરે સૂક્ષ્મ રહેલા જ છે. એટલે આ અધિભૂત ભૂતાત્મક જગત જે છે, અધિભૂત જે છે, એની પાછળ એને નિયંત્રિત કરનાર શું રહેલું છે? અધિદૈવ એમ કે છે. અને હિરણ્યગર્ભ કહેવાય. દેવતાઓ બધા, એટલે આપણે જો ઇન્દ્રિયો બધાના દેવતાઓ કહેવામાં આવે છે. અને એ સૂક્ષ્મ શરીર બધું એ આજ સ્થૂળ શરીરને પ્રેરિત કરે છે. એની ચાલો, એટલે એ રીતે અહીંયા અધિદૈવની પણ વાત કરી, હિરણ્યગર્ભ
સમષ્ટિ અંતઃકરણ ગણો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ગણો. પછી અધિયજ્ઞ શું છે? તો ભગવાન કહે છે કે અધિયજ્ઞ જે છે ઈશ્વર. યજ્ઞ એટલે કર્મ. એટલે કર્મની વાત આવી એટલે પેલા કર્મફળની વાત આવે. કર્મફળ તો પછી કર્મફળ દાતા કોણ? એટલે કે અધિયજ્ઞ ઈશ્વર. જે હિરણ્ય ગર્ભ કરતાં પણ પહેલાં ઈશ્વર જે છે માયા સહિતનું બ્રહ્મ, એને ઈશ્વર કહીએ આપણે, અને શક્તિ સહિતનું. અને એમાં સૌથી પ્રથમ શું ઉત્પન્ન થાય? સૂક્ષ્મ મહાભૂતો. એટલે એ પરમેશ્વર જ પોતાનામાંથી સૂક્ષ્મ જગત ઉત્પન્ન કરે. એટલે સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર સહિતનો બ્રહ્મ એ આપણે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર સહિતનું ચૈતન્ય. અને એ જ પછી વિરાટ કહીએ આપણે, કારણ કે એ સૂક્ષ્મ મહાભૂતો પછી શેમાં પરિણમિત થાય? પંચીકરણ વગેરે. એ સ્થૂળ મહાભૂતોમાં. એટલે સ્થૂળ ભૂતો સહિતનું બ્રહ્મ એ વિરાટ કહેવાય. એટલે ઈશ્વર, હિરણ્ય ગર્ભ અને વિરાટ, એ રીતે. એટલે અહીંયા અધિયજ્ઞ એટલે ઈશ્વર. કારણ કે કર્મ એટલે કર્મફળ, એટલે કર્મફળ દાતા. એટલે આપણે અહીંયા કહીએ ઈશ્વર, જે બધા જ કર્મ અને કર્મફળના નિયમોના રૂપા પણ રહેલો છે, એ અધિયજ્ઞ. અને આ ઈશ્વર ક્યાં રહેલો છે? પ્રશ્ન થાય ને. આ કર્મફળ દાતા રહેલો છે ક્યાં બેસીને બધાના કર્મોને અનુરૂપ કર્મફળ આપે છે? ક્યાં બેઠો છે? એ બધાના અંતઃકરણમાં જ બેઠેલો છે. એટલા માટે ઈશ્વરને અંતર્યામી શબ્દ પ્રમાણે એના માટે પણ વપરાય છે. અંતઃસન યમયતી ઇતિ અંતર્યામી, એને જ અંતર્યામી કહેવાય. એટલે એ વાસ્તવની અંદર આપણા શરીરમાં જ રહેલો છે. અને અહીંયા અંદર બેસીને જ બધું ધ્યાન રાખે છે કે આ વ્યક્તિ કર્મ કરે છે, એની પાછળ એની ભાવના શું છે, વગેરે વગેરે, કયું કર્મ કરે છે. આ રીતે આમ ઈશ્વર એનાથી આપણાથી અન્ય હોય તો પછી ભાઈ આપણા જેવો જ થઈ ગયો. કદાચ બહુ તો આપણાથી બહુ મોટો ગણીએ. જેમાં આપણા દેશની અંદર કેટલાક ઉદ્યોગપતિ હોય તો આપણે કે ભાઈ આપણા કરતાં મોટા કહીએ. એવી રીતે આ ઈશ્વરે જાણે આ રીતે આપણાથી અન્ય હોય તો આવો જાણે બિગ અંકલ એમ. હે ઈશ્વર તો પછી સર્વને વ્યાપીને જ રહેલો હોય. એટલે અહીંયા જે કર્મફળ દાતાના રૂપા ઈશ્વરને આપણે અંતર્યામી પણ કહી શકીએ. એટલે અધિયજ્ઞ એટલે કર્મફળ દાતા ઈશ્વર. ચાલો. અને અધિદૈવ એટલે હિરણ્ય ગર્ભ, એ રીતે. અને આમ તો અધિભૂત એટલે વિરાટ, એ ઈશ્વર જ છે ને, બીજું અન્ય છે શું? એ જ ઉપાદાન કારણની જ. ચાલો. અને પછી ભગવાને અર્જુનનો પ્રશ્ન હતો એ બીજો કર્મ, જે એટલે ભગવાને કર્મ વિશે પણ વાત, એનો પણ ઉત્તર આપ્યો. હમણાં કહ્યું કે કર્મ જે આ જગત અને આ શરીર વગેરે બધા માટે જે જવાબદાર છે, પુણ્ય પાપના હાથમાં રહેલો છે. અને એ આ વાસ્તવમાં એ દ્વારા જ સુખ દુઃખનો આપણે અનુભવ થતો હોય છે. કર્મ દ્વારા સુખ દુઃખનો ક્યારે અનુભવ થાય? જ્યારે આ શરીર હોય ત્યારે, અને જગત હોય. શરીર અને જગત બંને જોઈએ. એમની વચ્ચેના સંપર્ક, એનો વ્યવહારથી સુખ દુઃખ વગેરે ઉત્પન્ન થાય. એના દ્વારા પેલા પુણ્ય પાપ વગેરે જે છે એને આપણે ભોગવીએ. અને પુણ્ય પાપ કર્મો જે છે એના આધારે પછી આ શરીરને જગત બંને આવે. એટલે કારણ કે એ બંનેના વચ્ચેના વ્યવહારથી, શરીર અને જગત વચ્ચેના વ્યવહારથી સુખ દુઃખ ઉત્પન્ન થતા હોય. અને એ રીતે આપણા પુણ્ય પાપ કર્મો ભોગવાતા હોય તો આ બંને શેમાંથી આવેલા છે? કર્મનેમાંથી આવેલા છે. એટલે આ કર્મ એટલે વાસ્તવમાં આ રીતે આ જે પુણ્ય પાપમાં રૂપમાં રહેલું છે. આ રીતે ભગવાને 6 પ્રશ્નોના ઉત્તર 2 જ શ્લોકમાં આપી દીધા. કારણ કે અધિયજ્ઞ, અધ્યાત્મ, આ તે બધું બ્રહ્મ કર્મ વગેરે. કયા 2 શ્લોક? ત્રીજો અને ચોથો. અને પછી 7મો પ્રશ્ન જે છે એ જ મુખ્ય વસ્તુ, કે પ્રયાણકાળ, વ્યક્તિ જઈ રહ્યો છે ત્યારે ઈશ્વર સ્મરણ
કરે છે એનું મહત્ત્વ શું છે અને ઈશ્વર સ્મરણ કેવી રીતે કરવું જોઈએ અને વગેરે વગેરે જે મુખ્ય ટૉપિક છે અને એ અર્જુનનો પ્રશ્ન પણ હતો કે પ્રાણકાળે ઈશ્વર સ્મરણ કરવાનું મહત્ત્વ શું વગેરે. તો એનો ઉત્તર ભગવાન 5મા અધ્યાયથી 5મા શ્લોકથી શરૂ કરે છે. એટલે 5 થી 14 શ્લોક જે છે એની અંદર ભગવાન આ 7મો પ્રશ્ન અર્જુનનો એનો ઉત્તર આપે છે. અને એમાં એમાં ઉત્તરમાં શું છે તો કે વાસ્તવની અંદર આ મહત્ત્વ પ્રયાણકાળે ઈશ્વર સ્મરણનું મહત્ત્વ અને ઈશ્વર સ્મરણ કરવાની રીત એ બંને વસ્તુ ભગવાન ઉત્તર રૂપે અર્જુનને કહે છે. પહેલું તો મહત્ત્વ શું છે, મૃત્યુકાળે ભગવાનનું સ્મરણ કરવાનું મહત્ત્વ શું. એટલે ભગવાન કહે છે કે એવું છે કે તમે અંતકાળે જે વસ્તુનું સ્મરણ કરો એ બતાવે છે કે તમારું વ્યક્તિત્વમાં એ વસ્તુની પ્રધાનતા છે. જે તમને અંતકાળે જેનું સ્મરણ થાય એના આધારે તમારું વ્યક્તિત્વ કેવું હતું જીવન દરમિયાન એ વસ્તુ નક્કી થઈ જાય છે. એટલે આપણી પર્સનાલિટી જે છે એનો નિશ્ચય શેના આધારે થાય છે? આપણે આવો અંતકાળનો આપણો વિચાર, થોટ. કેમ એવું કહો છો? કારણ કે જેમ આપણી ઉંમરો થતી જતી હોય છે એમ આપણી જે સંકલ્પ શક્તિ છે, વિલ પાવર, એ નબળો થતો જાય છે. એક યુવાન વ્યક્તિની સંકલ્પ શક્તિ અને એક વૃદ્ધની સંકલ્પ શક્તિમાં તમે કહી જ શકો કે યુવાન છે એની સંકલ્પ શક્તિ વધારે છે, નેચરલી. એટલે જો સંકલ્પ શક્તિ નબળી થતી હોય તો વૃદ્ધમાં કઈ વસ્તુ પ્રબળ હોય છે? તો પછી સંકલ્પ શક્તિ હોય વધારે તો તે વસ્તુ નબળી હોય, સંકલ્પ શક્તિ નબળી હોય તો એ વસ્તુ એટલે શું? તો કે છે ટેવ, વાસના પ્રબળ હોય. બંને પ્રબળ ન હોય, કારણ કે વિરુદ્ધ જતી હોય છે. એટલે સંકલ્પ શક્તિ આપણી જ્યારે નબળી પડે ત્યારે જરૂર આપણી વાસનાઓ પ્રબળ હોય છે. તે એવું કેમ કે વૃદ્ધમાં સંકલ્પ શક્તિ નબળી અને વાસના કે ટેવો પ્રબળ? વાસના કે ટેવોનું નિર્માણ કેવી રીતે થયું છે? અનુભવમાંથી. વાસના એટલે છાપ, અનુભવો છાપ છોડે છે. એટલે આપણે વૃદ્ધને વધુ અનુભવો કે પેલા યુવાનને વધુ અનુભવો? વૃદ્ધ એટલે તો એ લોકો કહે છે કે અમે તમારા કરતાં વધારે દિવાળીઓ જોઈ છે, એવું બોલે છે. એટલું જ કહેવા માગે છે કે તું મારું, કે એને બિચારા વૃદ્ધને આટલું જ કહેવું છે ભાઈ તું મારું સાંભળ, તું મને બિલકુલ ગણતો નથી. એ ખોટું છે. હું ઘણો બધો અનુભવી વ્યક્તિ છું, હું જીવનના ઘણા બધા એમાંથી પસાર થયેલો છું. તે તો હજુ દિવાળી 5 જોઈ છે, મેં 50 જોઈ છે વગેરે વગેરે. એટલે તું મારું સાંભળ, હું તને જે કહું છું એ તું વસ્તુ શીખા વગેરે. પેલો જે હોય યુવાન કોને કહેવાય? જેને એવું લાગે કે આ વૃદ્ધો જે છે એ લોકોનામાં કોઈ અક્કલ નથી. ખરેખર એ લોકો આવું પ્રકાર એ યુવાવસ્થા છે. જ્યારે એને લાગે કે ખરેખર આ દુનિયાની અંદર બુદ્ધિશાળી વ્યક્તિ તો હું જ છું, કે મારા જેવા યુવાનો બીજા. બાકી બધા તો આ બધા જે છે બધા આવી ગયા, માતા પિતા ફલાણા ઢીકણા બધા. એટલે વૃદ્ધોની વાતને એ લોકો ગણકારે જ નહીં. આવું હોય છે. પણ વૃદ્ધ લોકોએ પુષ્કળ અનુભવોને આધારે વાસનાઓ એમનામાં ઉત્પન્ન થઈ છે. અને જેમ વસ્તુઓનો અનુભવ કરો એમ વસ્તુ દ્રઢ થતી જાય, છાપ દ્રઢ થતી જાય. એને કે આપણે ટેવ કહીએ પછી. એટલે શરૂમાં તો આપણું સંકલ્પ શક્તિ બહુ મજબૂત હોય છે, પરંતુ જેમ પછી જીવનમાં આપણે આગળ વધીએ ઉંમર, એમ આપણી સંકલ્પ શક્તિ નબળી થતી જાય, વાસના પ્રબળ થતી જાય. અને એના આધારે જ આપણે, એટલા માટે વૃદ્ધો બિચારા જુઓ તમે, કોઈ ટેવ જે કંઈ ટેવ હોય એમાંથી એ લોકો નથી છૂટી શકતા. યુવાનને તમે કહો, દાખલા તરીકે 2 વ્યક્તિ છે, પિતા પણ સિગરેટ પીએ છે અને પુત્ર પણ સિગરેટ પીએ છે, માની લો.
હજુ એ પુત્ર જે છે 30 વર્ષનો હોય માનો, એ સિગરેટ પીતો હોય ને એને કહેવામાં આવે ને એ કદાચ એ પોતે જુએ કે એના મિત્રો જે એની સાથે સિગરેટ પીતા હતા એમાં એકને કેન્સર થયું અને એ કેન્સરમાં અત્યંત રીબાઈને આ બધું જડબું કાઢી નાખ્યું ને આ તે, અને પછી એનું મરણ થયું, આવું એણે જોયું તો એ છોડી શકે. પણ વૃદ્ધને તમે કહો આવું જુએ, અને કદાચ જોયું હોય, અનુભવો બહુ છે ને, એટલે એ વૃદ્ધે પણ એના ઘણા મિત્રોમાં જોયું હોય કે જે લોકો આવું પીધેલું છે ને એવી રીતે મતલબ સિગરેટ પીતા હોય ને બધું, અને મેં કેટલાયના મૃત્યુ થયા છે ને બધું જુએ, પણ એ ન છોડી શકે. એટલે વૃદ્ધોમાં વાસનાની પ્રબળતા છે. વાસનાને આધારે ટેવ, એટલે ટેવ પણ પ્રબળ. જેમ ટેવ પ્રબળ હોય તો પછી એ છોડવી અઘરી છે. જેમ કે તમે મને કહી શકો સ્વામીજી તમે ચા છોડી છે, એ તો કે ના. એટલે જો આપણે હવે યુવાન હોત તો કદાચ કે ભાઈ આ ભાઈ એસિડિટી થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે, તો એ વખતે છૂટી ગઈ હોત. હવે તમે મને કહો કે છોડવાની છે ચા, તો હું તમને છોડી દઉં, પણ ચાને ના છોડું. એટલે કહેવાનો આશય આવો છે. કારણ કે અનેક વાર અનુભવ થયો ને, એકની એક એ જ અનુભવ, રોજે રોજ ચા પીવાનો અનુભવ ને તાજગી આપે છે ને ફલાણું ઢીકણું, એ પ્રકારની છાપ પડી ગઈ છે. એટલે હવે ખરેખર એ વસ્તુ સાચી નથી જ. એમને મેં લોકો તાજગીમાં જ રહે છે. જો વ્યક્તિ મતલબ ચા જ જો તમને તાજગી આપતી હોય તો જે લોકોને ચાની ટેવ જ ને, કેટલાય લોકોને ચાની ટેવ જ નથી હોતી, તો એ લોકો આખો દિવસ ડલ જ રહેતા હોય છે, પણ એવું નથી હોતું. એટલે આ એક ખાલી ભ્રમ છે. આ બધું પોપટની જેમ હું મારી જાતને કહેતો હોઉં પણ નથી, એમાં ફેર નથી પડતો. બસ આ કહેવાનું બસ કે ઉંમર જેમ થતી જાય એટલે સમજી તમે વૃદ્ધ થઈ ગયા, ઘણો ભાઈ વાંધો નહીં, બરાબર જ છે, વૃદ્ધ જ છે ને ભાઈ, બહુ શું છે. એની એટલે કહેવાનો આશય છે વાસનાની પ્રબળતા. હું આ શેની ચર્ચા કરી રહ્યો છું કે પ્રયાણકાળે અંતકાળે કયો વિચાર મહત્વનો છે. ઈશ્વરનો વિચાર આવે અંતકાળે તો ખરેખર ગતિ, પણ અંતકાળનો વિચાર અમુક પ્રકારનો આવવા માટે જવાબદાર શું છે એની અત્યારે વાત કરી રહ્યો છું. એનીવે, એટલે તો આપણે કહીએ છીએ કે જે વ્યક્તિએ આવું કહેતા હોય છે, અંગ્રેજીમાં છે આમ તો જો કે કહેવત, પરંતુ ગુજરાતીમાં કહી શકાય કે ભાઈ તું પહેલો પેગ દારૂનો ના પીશ, બીજો પીવો હોય તો પી. તમે સમજ્યા? બીજો પેગ તું પી, પહેલો ખાલી ના પીશ. એવો સમજી ગયા કે નથી સમજ્યા તમે? બીજો પેગ પી, બીજો ક્યારે આવે? જ્યારે પહેલો હોય તો. એટલે પછી એટલે કહેવાનો આશય એ છે કે એકવાર તું પહેલો પેગ પીશ તો પછી બીજો પીવાની ઈચ્છા થશે જ, પછી ત્રીજો પીવાની ઈચ્છા થશે જ, ચોથો પીવાની ઈચ્છા થશે જ. અને જેમ તું આગળ પીતો જઈશ એમ તારી સંકલ્પ શક્તિ એને છોડવાની નબળી થતી જશે. માટે પહેલો જ ના પીશ, સંકલ્પ કરીને પહેલો પેગ જ ના પીશ, પહેલો જ ચા ના પીશ, બસ એ વધારે સારું. પેલું કહેવું એના કરતાં પહેલો જ કપ ચાનો ના પીશ. હવે એ તો ગયો દિવસ, હવે જવા દો. એટલે વાસ્તવની અંદર એટલે આ રીતે વ્યક્તિ આપણે જ્યારે આવી રીતે કેરલેસ બની જઈએ, આપણે કેરલેસ એટલે આપણે સંકલ્પ શક્તિનો ઉપયોગ ન કરીએ, તો પછી આપણે આપણી જ વાસનાઓથી કે ટેવોથી પરાધીન બની જઈએ. એટલે તો પછી છેલ્લે અંતકાળે પણ શું હોય? શેનું સ્મરણ થાય? જેવી ટેવો, જેવી વાસના. કારણ કે અંતકાળે પણ વાસના જ હવે તો પ્રબળ રહેવાની છે, સંકલ્પ શક્તિ તો છે જ નહીં. અને એને કારણે વાસનાની જે પણ પ્રકારની વાસના, શુભ વાસના કે અશુભ વાસના, શુભ વાસનાને અનુરૂપ છેલ્લો વિચાર એ તમને શુભ જ આવવાનો છે, ઈશ્વર વિશે. અને અશુભ વાસનાઓનું નિર્માણ થયું હશે, અનુભવમાંથી તમને અશુભ વાસનાઓ નિર્માણ પામી હશે, તો તમારો અંતકાળનો વિચાર કેવો હશે? અશુભ જ હોવાનો છે. અને આધારે તમારી ગતિ થશે. એટલે આપણને થાય કે આ સ્વામીજી હું તો અંતકાળે કોઈ પણ રીતે શુભ વિચાર લઈ આવીશ અને એને કારણે મારી શુભ ગતિ થઈ જશે. એ થવાનું જ નથી. વિચારોનું નિયંત્રણ પેલી વાસનાઓથી થાય છે. એટલે માટે વાસનાઓ નિર્માણ અમુક પ્રકારની કરવી જોઈએ, નહીં તો
આપણે આપણી વિચારધારા, તમારી મારી બધાની વિચારધારાઓ અલગ અલગ પ્રકારની છે, કારણ કે તમારી મારી બધાની વાસનાઓ જે છે એ અલગ અલગ પ્રકારની છે. એ વાસના જ ગમન કરે છે. મહદઅંશે આપણું જીવન વાસનાથી ચાલે છે, સંકલ્પ શક્તિથી નહીં. આપણી ટેવો જ આપણું નિયંત્રણ કરે છે, એ આપણે જાણી લેવા. અને એટલે ટેવો શેના આધારે, હવે તમે સમજી ગયા છો. એટલે વાસનાઓ નિર્માણ શેમાંથી થાય છે? સંસ્કારો નિર્માણ શેમાંથી થાય? અનુભવો અથવા આપણી જીવન રીતિ કહો. આપણી જીવન રીતિમાં કારણે અમુક પ્રકારના અનુભવો, આમાંથી અમુક પ્રકારની વાસનાઓ, એના કારણે પછી છેવટે અંતકાળનો વિચાર પણ એ પ્રકારનો. બસ આ આખી એની પ્રક્રિયા છે. અને એના આધારે વ્યક્તિ કયા પ્રકારનો છે એ કહી શકાય, એનું વ્યક્તિત્વ કેવું છે એ પણ નક્કી થઈ ગયું. શુભ વાસના હોય તો આપણે કેવું શું કહીએ કે વ્યક્તિ સારો છે. અશુભ વાસનાઓ હોય તો એનો એક વ્યક્તિ, આમ તો આપણે એના વિચારોને આધારે વ્યક્તિને શુભ અશુભ કહીએ, પણ એ વિચારો પાછી વાસનાઓથી જ ગવર્ન થાય છે, વાસનાઓથી જ નિર્મિત થતી હોય છે. એટલે માટે છેવટે આપણી પર્સનાલિટી, જે મેં તમને કહ્યું, વ્યક્તિત્વ પણ એના આધારે નક્કી થાય. એટલે આપણી જીવન રીતિ છેવટે ત્યાંથી શરૂ કરવાનું. જીવન રીતિ એટલે આપણે કયા પ્રકારનું જીવન જીવીએ છીએ, અને એ જીવન રીતિમાં તમને હમણાં કહું છું કયા પ્રકારના લોકોનો સંપર્ક કરીએ છીએ, શું વસ્તુઓનું આપણે દર્શન કરીએ છીએ, કેવી વસ્તુઓ સાંભળીએ છીએ, એ બધું જીવન રીતિમાં આવી જાય. એના આધારે જ આપણે એ બધા જે અનુભવો થાય, એની અનુભવોના આધારે બધી છાપ છૂટે વગેરે. અને એના આધારે પેલો છેવટનો વિચાર, અને એના આધારે નવો જન્મ નક્કી થાય. યમ્યમ વાપી સ્મરણ ભાવમ, હે ને? આજે 8મા અધ્યાયમાં 6ઠ્ઠો શ્લોક, જેમાં ભગવાને ઉત્તર આપવાની શરૂઆત કરી 5મા શ્લોકથી. એમાં 6ઠ્ઠો શ્લોક બહુ જ જાણીતો. યમ્યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જેનું સ્મરણ કરીને આ વ્યક્તિ કલેવર એટલે શરીરને છોડશે, તમ એવ સદા તદ્ભાવ ભાવિત, એટલે એ તમ એવ એતી, એવું જ એને નવો જન્મમાં મળશે, અથવા તેનો જન્મ એ પ્રકારનો છે. અને માટે પ્રયાણકાળે સ્મરણ, મૃત્યુકાળે સ્મરણ જે છે એનું મહત્ત્વ શું છે? કેમ, શું મહત્ત્વ છે? તો કે ભાઈ એના આધારે જ નવો જન્મ નક્કી થતો હોય છે. અને પછી પેલું મેં તમને કહ્યું તો બીજો એક પ્રશ્ન એ કે પ્રયાણકાળ સ્મરણ કરવાની રીત શું છે? કેવી રીતે હું મારા અંતકાળના વિચારને પ્રભાવિત કરી શકું? વાલ, તો તમે તમારી જીવન રીતિ બદલો. જો શુભ તમારા જન્મ જોઈતા હોય તો પછી શુભ અંતકાળે શુભ વિચાર હોવો જોઈએ. અંતકાળે શુભ વિચાર લાવવા માટે શુભ વાસનાઓ જ હોવી જોઈએ. વાસનાઓ જ આ બધા વિચારોને નિયંત્રણ કરે છે. શુભ વાસનાઓનું નિર્માણ કરવા માટે શુભ અનુભવો હોવા જોઈએ. શુભ અનુભવોવાળું જીવન, એને શુભ જીવન રીતિ કહી શકો. આ રીતે નક્કી થાય છે. એટલા માટે એક જગ્યાએ કહ્યું, શુભાશુભાભ્યામ માર્ગાભ્યામ વહતી વાસના સરિત પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભામતિ. શુભાશુભા માર્ગાભ્યામ, શુભ અશુભ માર્ગથી જ વહતી વાસના સરિત, શુભ અશુભ માર્ગ, શુભ અશુભ જીવન રીતિથી જ વાસનારૂપી નદીનું નિર્માણ થાય છે. પૌરુષેણ પ્રયત્નેન યોજનીયા શુભામતિ. માટે ખૂબ બધો સઘન પ્રયત્ન કરીને પણ આપણી મતિને શુભ કરવી જોઈએ, અથવા આપણી વાસનાઓને શુભ કરવી જોઈએ. જે વાસનાઓની નદી છેવટે અંતકાળે ક્યાં જઈને અટકે છે? શુભ વિચારમાં. અંતકાળે એટલે મૃત્યુકાળે. એના આધારે જ નવો જન્મ પ્રાપ્ત થાય છે, શુભ કે અશુભ રીતે. પણ સ્વામીજી, જે વ્યક્તિ એનો અંતકાળે વ્યક્તિ કોમામ જતો રહ્યો તો શું? ઓકે, કોમામ જતો રહ્યો તો એને વળી કયો વિચાર આવવાનો છે? તો પછી એનું શું થશે? બોલો ભાઈ, કોમામાં જવું અર્થાત તમારું જે આ કોન્શિયસ માઇન્ડ જે છે, ચેતન મન અત્યારનું, એ કામ નથી કરતું. આપણું અચેતન મન છે જ, અનકોન્શિયસ. એટલે એ અચેતન મનમાં વાસનાઓ રહેલી છે. સમજો, આપણા મનમાં અત્યારે આ જે ચેતન મન છે, કોન્શિયસ માઇન્ડ, એમાં વિચારો આવે છે, ઉત્પન્ન થાય છે.
એ વિચારો અમુક જ પ્રકારના આવે છે, એની પાછળ પેલું અચેતન મનમાં, અર્થાત પેલી એવું અચેતન મન બરાબર શું પણ સ્વામીજી? આપણી વાસનાઓનો ભંડાર. બધા અનુભવો છે એમાંથી બધી વાસનાઓનો ભંડાર છે. તમે વિચાર કરો કે આજે તમે મને જુઓ છો, આ અનુભવ છે તમારા માટે. આવતીકાલે હું ફરી પાછો આવું તો તમને એવું કશું નથી થતું કે આ કોણ આવ્યું પાછું? તરત શું આવે છે? ઓહ, આ તો સ્વામીજી છે. તો એનો અર્થ શું થયો? કેમ? એનો અર્થ એવો થયો કે મારા વિષયક આવા પ્રકારનો દેખાવળી વ્યક્તિ એ સ્વામી મુક્તાત્માનંદ વગેરે વગેરે એ તમારા મનમાં સ્ટોર થયેલું છે. એટલે આપણી પેલી સ્મૃતિ છે ને, એ સ્મૃતિ જે એ બીજું કશું નથી, આપણી વાસનાનો જ ઉદ્ભવ છે. પણ સ્વામીજી, વાસના તો એ જે બધી ઇમ્પ્રેશનો છે એ તો અત્યારે મને ચેતન મનમાં દેખાતી નથી. એ તો ઉદ્ભવ પામે છે, એના આધારે સ્મૃતિ, એ પણ વિચાર જ છે ને. સ્મૃતિ, સ્મરણ, એ પણ વિચારના રૂપમાં આવે. એટલે એ ક્યાં રહેલું છે? બસ એને અચેતન મન કહેવાય. સમજી ગયા? એટલે જે લોકો કોમામાં જતા રહે છે, બેહોશ બની જાય છે અંતકાળે, તો સમજો કોમા કે પછી એમ અનકોન્શિયસ થઈ જાય છે કોઈ એ જે તે પ્રકારના રોગને લીધે, એ લોકોના અચેતન મનની અંદર આ વાસનાઓ રહેલી છે અને એ વાસનાઓને આધારે જ વાસ્તવમાં એનો જન્મ. આમ ચેતન મનની અંદર વિચાર નથી જણાતો. ચેતન મન કાર્યરત નથી, પણ અચેતન મન તો કાર્યરત રહેવાનું છે. એ અચેતન મન સ્વામીજી પણ કેવી રીતે ખબર પડે? માટે નવા જન્મની અંદર વાસનાઓને આધારે પાછું જન્મ થાય છે. કર્મ ખરા, પણ વાસના પણ ખરી. માટે એ તો નાશ પામ્યું જ નથી. એ તો અને આમે સૂક્ષ્મ શરીર નાશ નથી પામતું. આ ચેતન મન જે છે એ તો અત્યારે અહીંયા અભિવ્યક્ત થાય ને, આપણો સૂક્ષ્મ શરીર અહીંયા અભિવ્યક્ત થયું આ શરીરમાં, પછી ચેતન મન કાર્યરત. એ સૂક્ષ્મ શરીરનો ભાગ અંતઃકરણ જે છે એ આ બધી વાસનાઓના સ્ટોરેજ સહિત જ નવા શરીરમાં જાય. એટલે એ વાસનાઓ જો શુભ હોય તો એ શુભ જન્મને જ આપે. એટલે એ તો એ કોઈ રીતે, દાખલા તરીકે સમજી, કોઈ આ વ્યક્તિને એક્સિડન્ટ થયો ને એક જ સેકન્ડમાં ગુજરી ગયો. સમજી, આ વ્યક્તિ કોન્ફરન્સની અંદર વાત કરતો હતો ને જે એકદમ ઢળી પડ્યો. લો, હવે એના મનમાં શું છેલ્લો વિચાર? અચેતન મન જે છે, તમારી વાસનાઓનો જે સ્ટોરેજ થયેલો છે, અનુભવમાંથી જે છાપ પડી છે બધી, એ છાપનો જે સ્ટોરેજ છે એ ક્યારેય નાશ ન પામે. એને જ આપણે સૂક્ષ્મ શરીરનો જ ભાગ કહીએ છીએ, અંતઃકરણ વગેરે. એ નાશ ન પામે. એ જ અંતઃકરણ જે સૂક્ષ્મ શરીરનો ભાગ છે એ આ શરીરમાં દાખલ થાય અને પછી આ બ્રેઇન રૂપી ગોલક જે છે મગજ, એમાં રહીને કાર્યરત થાય. એને આપણે ચેતન મન કહીએ. અને આવું ચેતન અચેતન મન તો તમે સમજી જ શકો છો. અત્યારે આ જાગ્રત કાળે ચેતન મન છે, આપણે સૂઈ જઈએ ત્યારે જાણે અચેતન થઈ જાય છે. એટલે આ રીતે આપણી શુભ ગતિ માટે જવાબદાર વસ્તુ જે છે, આપણા શુભ માર્ગ માટે, શુભ માર્ગે પ્રયાણ કરવા માટે, શરીર છૂટી ગયા પછી પણ ઈશ્વર પ્રાપ્તિ માટે પ્રયાણ કરવા માટે જવાબદાર વસ્તુ શું છે? આપણી શુભ વાસનાઓ, સારી ટેવો. માટે શું કરવું? પણ તસ્માત સર્વેષુ કાલેષુ, જુઓ 7મા શ્લોકમાં ભગવાને કહ્યું, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ મય્યર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશય. એટલે જો તો પછી આ તો આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું પડે. તો પછી તમે અમારા ઘેર આવીને કામ કરશો તો અમે કરીએ. સ્વામી બોલો, સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, મારું સ્મરણ કર. યુદ્ધ છે, હા, યુદ્ધ કર. એટલે પણ સ્વામી, અમે તો છે ને, અમે સ્મરણ કરવું હોય તો અમારે કામ નથી થતું, અને કામ કરતા હોય તો અમારે પેલું સ્મરણ નથી થતું. એટલા માટે કેટલાક લોકો કામ કરતાં કરતાં સ્મરણ કરનારા લોકો, તમે મેં જો બંને જોયેલા જ છે, બધાએ જોયેલા છે, ખોટું નથી. આપણે કરવું ના હોય તો આપણે પછી આવું બધા બહાના કાઢીએ. પણ આવું યાદ તમે કહ્યું ખરું, પણ અમે તો ક્લાસ પૂરો થશે ને એટલે આ તમારું આ વાક્ય જ અમે તો ભૂલી જવાના છીએ. તો એ હવે પછી એ પુરુષાર્થ કરો, યાદ કરાવો. આપણે આપણી જાતને યાદ કરાવો. યાદ કરાવશો તો દિવસમાં 2-3 વાર ભગવાનનું નામ યાદ આવશે કામ કરતાં કરતાં. એમ આવું 2-3 દિવસ ચાલશે, પછી 4-5 વાર યાદ આવશે.
આમ કરતાં કરતાં 10-12 વાર યાદ હશે. જોજો, તમે ટ્રાય કરો એકવાર. આપણે છે ને શરૂઆત જ કરવા માટે જ આપણને એ જ તકલીફ છે, એક્સેલરેશનની તકલીફ છે. એકવાર ગાડી ચડી ગઈ પાટા પર તો પછી તમે કે મને પૂછવા નથી આવવાના, પણ ગાડીને ધક્કો મારી આપો સ્વામીજી, એમ કે અમને ધક્કો મારી આપો. ધક્કો મારો એનું નામ પુરુષાર્થ છે ભાઈ. હા, સારી વસ્તુ યાદ આવવા માટે એટલીસ્ટ નહીં તો પ્રાર્થના કરો. અમને પ્રાર્થના જ યાદ નથી આવતી, તો પછી હવે ભાઈ હું તો શું વાત કરું. તો પછી પ્રાર્થના એટલે ઈશ્વર જ યાદ જ નથી આવતો અમને, તો પછી હવે એના માટે પ્રાર્થના કરો કે તું યાદ આવ. શું કરવાનું, શું પુરુષાર્થ તો કરવો જ પડશે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવિશંતિ મૃગાહ. પુરુષાર્થ વગર કામ જ નથી. એટલે કોઈ બહાના તમોગુણ વગેરે ના ચાલે. અને એટલીસ્ટ જેનો અનુભવ કરો છો જાગ્રત કાળે, એટલીસ્ટ એ સારું હોવું જોઈએ આટલો તો એક સંકલ્પ કરો બસ. કોઈ આવીને તમારે ત્યાં આવીને કોઈ નિંદા કરતું હોય તો એને કે કોફી પીવી છે એમ કરીને ઊભા થઈ જાઓ અને કોફી બનાવવાના બહાર ત્યાં, એટલે પેલી એની વાત તૂટી જશે. આવું કરવાનું. અને તો આવું કોઈની આવીને નિંદા કરતો હોય તો કે જુઓ ને આ ખરું ચાલ્યું છે, પેલા ટ્રમ્પ સાહેબ શું કરે છે જુઓ ને, એમ કરીને કંઈક જુદી વાત. અરે આજકાલ તો જુઓ બધે ચોમાસા કેવું જામ્યું છે, બધા કેટલા જગ્યાએ પૂરા, આ બધું ક્લાઇમેટ ચેન્જ આમ એમ કરીને બદલી નાખવાનો ટૉપિક. પણ શું થાય છે, એ નિંદા રસ બહુ આપણને બહુ જ ગમતું હોય છે. કૂથલી કોઈકની થતી હોય ને અને એ અટકી જાય તો આપણે કહીએ પછી તમે શું કહેતા હતા એમ કરીને આપણે પાછું. એટલે ઇન શોર્ટ આપણા અનુભવો, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના અનુભવો જે છે એ અનુભવો સુધારો. શુભ વિષયોનો અનુભવથી શુભ વાસનાનું નિર્માણ થશે. અને છેવટે આપણા વેદાંતિઓ માટે તો એક વસ્તુ તો રહેલી જ છે કે આ બધું ઈશ્વર છે. આ એક છે ને, જેમાં તમે બસમાં જતા હોય ને, તમે જોજો ઘણીવાર આપણે બસમાં ચડીએ ને તો ઉપર અંદર ખૂબ બધી ભીડ હોય, એટલે બેસવાની જગ્યા ના મળે. અને એવા રસ્તા પરથી ખાબડ ખૂબડ રસ્તા પરથી જતી હોય અને પાછું ઊભા રહેવું પડે તો આપણે શું કરીએ તમે જોજો, તરત પેલો દંડો પકડી લઈએ. હા, આપણે એટલું છે કે ભાઈ જગ્યા બેસવાની જગ્યા ના મળે તો કંઈ નહીં, પણ હું પડી ના જાઉં બસ. એવી રીતે અત્યારે આ જીવનની બસમાં આપણે જઈ રહ્યા છીએ અને ખાબડ ખૂબડ રસ્તા, અનેક પ્રકારના સારા ખોટા અનુભવો બધા ચાલે છે. એની અંદર આ દંડાને પકડી રાખો. આ જે કાંઈ છે એ ઈશ્વર છે, બસ આટલું પકડી રાખો. આ તમને મારો ફાઇનલ ઉત્તર છે. અનેક જે બહાનાઓ હોય છે એની પાછળનો ફાઇનલ ઉત્તર આટલો છે. આ બધું ઈશ્વર છે. સ્વામીજી તમે જે બોલો છો એક પણ અક્ષર એમાં એક પણ શબ્દ હું સમજી જ નથી શકતો. હું એ જ કહું છું ને, જ્યારે શબ્દ સમજી જતા હો ત્યારે તો પછી આ બોલવાની જ જરૂર નથી. આ વસ્તુ સમજાય નહીં કે આ બધું ઈશ્વર છે એવું ન સમજાય ત્યારે આ પકડી રાખો દંડો કે આ બધું ઈશ્વર છે. આ પેલા સ્વામી આ સવારમાં આવીને આવું બોલી ગયા, આ તો આપણું શાસ્ત્ર કહે છે બસ. એટલે આ બધું ઈશ્વર છે. હોલ્ડ ઓન ટુ ઈશ્વર. હા, જો એ હોલ્ડરને નહીં પકડો તો ગબડી પડશો, એટલે એને પકડી રાખો. આટલી વસ્તુ વેદાંતિઓ હોય ને જે પેલો એક સ્ટેપ આગળ છે એના કરતાં આ બધું છેવટે હું જ છું. મારી અને જગત વચ્ચે, મારી અને બીજા જીવોની વચ્ચે કોઈ ભેદ જ નથી. વાસ્તવમાં એકનું જ આ બધી અભિવ્યક્તિ છે, અને એ છે બ્રહ્માને, એ હું છું. બસ આવું વાક્ય પકડી રાખો. થોડેક આગળ જાઓ પછી આવું હું કહું. હા, અને તમે આ પ્રકારે ભાવના કરશો ને તો ક્યારેક એ વસ્તુ જ્ઞાનમાં પરિણમશે. એટલા માટે જ જે લોકો એક પથ્થર ઉપર આ ઈશ્વર છે એવી ભાવના કરીને જે ધ્યાન કરતા હોય છે, હે ને, મેડિટેશનમાં આવું પ્રકારનો અધ્યારોપ જ છે. પણ આવી જે ભાવના, તો એ લોકોના અંતઃકરણ શુદ્ધ થઈને પછી ક્યારેક એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે એ વસ્તુ એ તમારા માટે હકીકત બની જશે. એટલે ભાવના કરો આ પ્રકારે. અને એટલા માટે તમે જુઓ તો ત્યાં ભજ ગોવિંદમની અંદર બહુ સરસપણે કહેવામાં આવ્યું, સત્સંગત્વે નિસ્સંગત્વે પછી છેલ્લે મુક્તિ વગેરે નિયમ કરીને વાત કરવામાં આવી. સત્સંગ વગેરેથી જ આ બધી આપણી મતિ શુભ બને, શુભ વાસના વગેરે.
અને એના કારણે પછી છેવટે મુક્તિ તરફ આગળ વધીએ. અને નારદજીએ પણ ભક્તિ સૂત્રની અંદર કહ્યું, દુસ્સંગ સર્વથા ત્યાજ્ય. દુસ્સંગ સર્વથા ત્યાજ્ય ભક્તિ સૂત્રમાં આવ્યું. એટલે તમારી કંપની છે એ કેરફુલી ચૂઝ કરો, કોની કંપનીમાં બેસો છો વગેરે આ તે બધું. અને એનો અર્થ એવો નહીં કે એવા લોકો છે જે આ પ્રકારના કુમતીવાળા છે એમને ધિક્કારવા, એવું જરૂરી નથી. જેમ કે આપણે કોબરા જોઈએ તો કોબરાને ધિક્કારીએ નહીં, સાથે સાથે એનાથી આપણે દૂર, આપણે એક સલામત અંતર રાખીએ, બસ આવું છે. એટલે એવી રીતે આ કેટલાય ધિક્કાર નથી કરવાનો. સ્વામીજી હવે હું જજ કરીશ કે કોણ કેવું છે અને પછી નક્કી કરીશ મેં એની સાથે જવું કે ના જવું. હું એવી વાત નથી કરતો, એ પાછું નવું દ્વેષનું નિર્માણ કરો. પરંતુ એવી વ્યક્તિઓથી એક સલામત અંતર બનાવવું આપણે, બસ આટલું છે. જેમ કે સાપ ફરતા હોય, બરાબર, જ્યાં સુધી આપણી નજીક ના આવે ત્યાં સુધી આપણે બોધર ન કરીએ. મતલબ કે બહાર ફરતા હોય ક્યાંક, તમે જોયો સામે જ વગડામાં જોયો, અત્યારે ચોમાસામાં ઘણી વાર નીકળે ને અંતે, તો આપણે શું કરીએ છીએ જોઈએ, બરાબર છે, આપણે એક સલામત અંતર ઉત્પન્ન કરીએ, દૂર જતા રહીએ. પણ જે એ ત્યાં એટલે દૂર હોય કે એને મારવા નથી જતા, પછી દ્વેષ નથી. હા, આપણી નજીક આવે તો આપણે પછી વધારે ત્યારે આપણે દૂર જતા રહીએ, પણ નહીં તો કંઈક બીજું કરીએ. પણ જ્યારે એ દૂર જ હોય તે કંઈ અંતર બનાવેલું રાખીએ, બસ. એવી રીતે આજે તે આ પ્રકારની અશુભમતીવાળા લોકો જે છે, જે તમારા સંપર્કમાં આવવા માગતા હોય, તમારી સાથે સંબંધ બાંધવા માગતા હોય, તો એને એક સલામત અંતર રાખો, બસ. મને સર્વેષુ કાલેષુ ભગવાને કહ્યું, જુઓ, સર્વેષુ કાલેષુ મા મનુસ્મર. અને મેં કહ્યું પ્રમાણે એટલે આપણે હવે શુભ વાસના ઉત્પન્ન કરવી છે, એના માટે આ પ્રકારે પુરુષાર્થ કરો. સર્વકાળે ઈશ્વરનું સ્મરણ વગેરે પણ કરતા રહો. અને ભગવાને કહ્યું યુદ્ધ છે, એટલે તમારા લૌકિક કર્મો, મતલબ રોજે રોજના કર્મો છે બધા, એ તો કરો જ, બેસી જવાની જરૂર નથી. પરંતુ એકવાર તમે શરૂ કરશો તો તમારું સબકોન્શિયસ માઇન્ડ જે છે એની અંદર એ વસ્તુ ચાલુ રહેશે. અને આ મેં કેટલી વાર ઉદાહરણ આપ્યું છે કે જે આપણે ઘણીવાર પેલા પાઠ થતા હોય છે ને, એમાં જઈને બેસીએ ને આપણે, પાઠ કે પછી આ પ્રકારે સંકીર્તનમાં જઈને બેસતા હોઈએ છીએ આપણે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તમે જઈને બેઠા ત્યાં 10-15 મિનિટ બેઠા અને તમે જોડે જોડે કીર્તન કર્યું. હવે તમારે ઊભા થઈ ગયા, તમારે કામ હતું, તમે જોજો બહાર નીકળી ગયા પછી આપણે આપણું વ્હીકલ લઈને જતા હોઈએ ઘરે, તો એ ચાલુ રહે છે. એટલે આપણે ભગવાને આવું આપ્યું છે આપણને અંતઃકરણ, કે એકવાર પ્રયત્ન કરીને સંકીર્તનમાં જઈને બેસવું એ આપણો પ્રયત્ન છે, 15 મિનિટ સુધી કરવું એ આપણો પ્રયત્ન છે. પણ પછી બહાર આવો તો પછી ચાલુ થઈ જાય છે, મતલબ રહે છે આપણા મનમાં. તમારા ચેતન મન જે છે, કોન્શિયસ માઇન્ડમાં તો હવે આ સામે ટ્રાફિક ને બધું છે, જઈ રહ્યા છો, પણ તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર એ ચાલુ રહે છે. એટલે પાછા નવરા પડ્યા, તમારા ચેતન મનમાંથી બીજું બધું ગયું તો પેલું સબકોન્શિયસ માઇન્ડમાંથી પાછું બહાર કોન્શિયસ માઇન્ડમાં, ચેતન માઇન્ડમાં તરત જ આવે છે. કેટલાય લોકો જેવા નવરા પડે એની સાથે જ એમનું આ શરૂ થઈ જાય, ભજન કે ફલાણું કે ઢીકણું થઈ જાય છે. કેટલા બધા લોકો છે, કેટલાક લોકોને જપ શરૂ થઈ જાય, ઓમ નમઃ શિવાય વગેરે. એટલે આ બધું આ મતલબ કે આ વસ્તુ મતલબ કે કહેવાનો આશય એવો છે કે એમાં કોઈ બહાનું વગેરે ન હોઈ શકે. આ બધી ઈશ્વરની વ્યવસ્થા પણ છે એની અંદર, અને એ આપણને અત્યંત મદદરૂપ થાય છે. અને હવે અહીંયા વાસ્તવની અંદર ભગવાન અહીંયા ઈશ્વરને સ્મરણ કરવા માટે એક રીત આપે છે. શું કહે છે? આમ તો આપણે ઈષ્ટ દેવતાના રૂપમાં આપણે સ્મરણ કરતા હોઈએ. આપણા ઈષ્ટ દેવતા આપણા પૂજા રૂમની અંદર જે ઈષ્ટ દેવતા છે, એ ઈષ્ટ દેવતાનું સ્મરણ આપણે આપણા બીજા કર્મો કરી રહ્યા હોઈએ ત્યારે પણ એ મનમાં રાખીને કરી શકતા હોઈએ છીએ, અથવા ખાલી એનું નામ લેતા હોઈએ. પરંતુ એટલે આ રીતે ભગવાનનું ધ્યાન આ રીતે આપણું ચાલુ રહે એના માટે ક્યાં તો આ રીતે મૂર્તિ, છબી વગેરે એનો આશ્રય, આલંબન કહેવાય, એનો આશ્રય લઈએ. પરંતુ ભગવાન અહીંયા કે છે ઓમકારનો આશ્રય લે. ઓમકાર એટલે સમજ, પણ ઓમકાર તો જોવો પડે ને. ઓમકાર જોવાનું નહીં, એ ચિત્ર, પેલું ઓમ ચિત્ર નહીં. ઓમ એ તો વાસ્તવમાં શબ્દ છે. ઓમ એમ શબ્દ, એ શબ્દ આલંબન બને. ઓમકાર શબ્દ આલંબન બને. જેવી રીતે પેલી મૂર્તિ, છબી વગેરે આપણે માટે આલંબન બની શકે,
એવી રીતે આ શબ્દ પણ આલંબન, રૂપ આલંબન બને એમ. રૂપ ક્યાં તો આલંબન બને, ક્યાં શબ્દ આલંબન બને, અને એ રીતે શબ્દને આલંબન બનાવો. અને પછી ભગવાન કહે છે કે આ નિષ્કામ ઉપાસક જે છે, આ રીતે જે સતત ઈશ્વર આ રીતે ઓમકારનું આલંબન લઈને વગેરે એ સતત ઈશ્વર સ્મરણ કરે છે, એ અંતકાળે એની આ પ્રકારની ટેવ જ પડી ગઈ છે, અને માટે અંતકાળે પણ એ વાસ્તવમાં એનું મન બીજી બધી જગ્યાએથી નિવૃત્ત થઈને કેવળ આ રીતે ઈશ્વર સ્મરણ જ કરતું રહે છે. અને એના માટે બહુ જાણીતું ઉદાહરણ છે આપણા માટે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ જે છે, એમણે શેષ શૈયા પર રહ્યા અને એમણે કહ્યું કે હું ત્યારે જ દેહ છોડીશ, ઉત્તરાયણ વગેરે તો કહ્યું તું, પરંતુ ત્યારે જ દેહ છોડીશ જ્યારે ભગવાન મારી સામે આવીને ઊભા રહેશે. અને એટલે એમણે પછી છેલ્લે જ્યારે દેહ છોડવાનો થયો ત્યારે એમણે બધાને યુધિષ્ઠિર બધાને કહ્યું હવે તમે બધા જતા રહો, અને ભગવાનને કહ્યું આપ મારી સામે આવીને ઊભા રહો, અને હું આપના જોતાં જ અર્થાત આપના વિષયક જ વૃત્તિ ઉત્પન્ન કરતાં જ દેહ છોડવા માગું છું. અને ભગવાને કર્યું, ભગવાન એની સામે આવીને ઊભા રહ્યા. આપણે માટે એ બધી શક્યતાઓ નથી, પણ આપણે આ રીતે અત્યારથી જ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય છે. આપણું બ્રહ્મ વાક્ય થઈ ગયું. મય્યર્પિત મનોબુદ્ધિ, મને અર્પિત થઈ ગઈ છે મન અને બુદ્ધિ, અને તો એ મામ એવ ઐષ્યતિ, મને જ પ્રાપ્ત કરશે અસંશય. એના માટે તું જરા પણ સંશય ના કર્યું. ભગવાનના પોતાના શબ્દો છે, આમાં લેશ માત્ર સંશય ના કરતો કે મને જ પ્રાપ્ત કરશે. અને આ રીતે આ નિષ્કામ ઉપાસક જે છે એ અંતે છેવટે કેવી રીતે ઈશ્વરને પ્રાપ્ત કરશે? જ્ઞાન તો મેળવ્યું નથી, માટે હવે કે હું જ બ્રહ્મ છું એવું જ્ઞાન મેળવ્યું હોત તો હું જ ઈશ્વર છું એ જ્ઞાન મળી ગયું હોત તો ઈશ્વર સાથે ઐક્ય થઈ ગયું. પણ એ તો થયું નથી. આ તો ઉપાસના જ કરી છે. એટલે શરીર છૂટી ગયા પછી બ્રહ્મલોકમાં જશે અને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને પછી મુક્ત થશે, કર્મમુક્તિ મેળવશે. આ રીતે 5 થી 14 શ્લોક જે છે એની અંદર ભગવાને આનું મહત્ત્વ, અંતકાળે ઈશ્વર સ્મરણનું મહત્ત્વ અને એ ઈશ્વર સ્મરણ કરવાની રીત, કે અત્યારથી જીવન સુધાર, અંતકાળ હજુ જો દૂર હોય, આમ તો ગમે ત્યારે અંતકાળ આવી શકે, પરંતુ આપણે માનીએ કે દૂર છે એમ માનીને અત્યારથી જ હવે આપણી વાસનાઓ જે છે એને શુભ કરવાનું શરૂ કરવું જોઈએ. પછી 15 થી 22 શ્લોકની અંદર ભગવાન 2 પ્રકારના ધ્યેય, મનુષ્ય માટે 2 પ્રકારના ધ્યેય રહેલા છે એની વાત કરે છે. એક તો ધ્યેય ઈશ્વર જ, અને એક ધ્યેય ઈશ્વરથી અન્ય, જગતના કોઈ વિષયો વગેરે. 2 શક્યતાઓ છે મનુષ્ય માટે, અને એ તો પસંદગી આપેલી છે, માટે ગમે તે ધ્યેય પ્રાપ્ત કરી શકે બેમાંથી એક. અને ભગવાન સાથે સાથે કહે છે કે ઈશ્વર જે છે એ ઈશ્વર ધ્યેય એટલે શું? એટલે આપણે જ્યારે કહીએ ને કે જીવનમાં ઈશ્વરને ધ્યેય બનાવો, એટલે કેટલા બધા લોકોને એ ગમે જ નહીં. આ શું વળી ઈશ્વર વળી શું ધ્યેય? આ વસ્તુઓ જીવનમાં આટલી બધી સુંદર ભગવાને બનાવેલી છે વસ્તુઓ, એ વસ્તુઓ જીવનનું ધ્યેય હોવું જોઈએ. આ ઈશ્વર વળી છે ને માટે ધ્યેય? અરે ભાઈ, તમે જે ઈચ્છો છો ને, તમે આ બધું અહીંની વસ્તુઓ પ્રાપ્ત કરીને જે ઈચ્છો છો એ ઈશ્વર છે. જીવનની વસ્તુ, આ બધી વસ્તુઓ, આપણું ધન હોય, નામ, કીર્તિ, પ્રતિષ્ઠા, તે સંબંધો, ફલાણું ઢીકણું, હજારો વસ્તુઓ, બધા કેટલા બધા બીજા સુખના ઈચ્છનીય પદાર્થો, આ તે સુખ આપે છે, બધા પદાર્થો, એની પાછળ શું ઈચ્છો છો? સુખ ઈચ્છો છો. બીજું શું ઈચ્છો છો? તો કે સલામતી ઈચ્છો છો. બીજું શું ઈચ્છો છો? તો કે આ મૃત્યુ અમારથી દૂર એટલું સારું. બીજું શું ઈચ્છો છો? કે અમે શાંતિ ઈચ્છીએ છીએ. તો કે એનું નામ ઈશ્વર છે. જો શાંતિ ઈશ્વરનું નામ ન હોય, અથવા શાંતિ ઈશ્વરનું સ્વરૂપ ના હોય, તો પછી ઈશ્વરને આપણે શું કહેવો પડે? અશાંત કહેવો પડે. ભાઈ, ઈશ્વર અને અશાંતિ એ વસ્તુ શક્ય નથી. સુખ ઈશ્વરનું સ્વરૂપ ના હોય, આનંદ ઈશ્વરનું સ્વરૂપ ના હોય, પૂર્ણતા ઈશ્વરનું સ્વરૂપ ના હોય, તો ઈશ્વરને કેવો કહેવો પડે? અપૂર્ણ કહેવો પડે. તો પછી ઈશ્વર જ ના કહેવાય. સલામતી ઈશ્વર સાથે સંકળાયેલી ન હોય તો વાસ્તવની અંદર ઈશ્વરને શું કહેવો પડે? અસલામત કહેવો પડે. તો એવાને ભજીને પછી આપણે શું કરવાનું? સમજ્યા? એટલે આ 3 વસ્તુઓ જે છે એ જ વાસ્તવની અંદર એ ઈશ્વરનું સ્વરૂપ છે. માટે ઈશ્વરનું જીવનનું ધ્યેય, અર્થાત તમે જે ખરેખર ઈચ્છો છો આ બધાની પાછળ, આપણા ભૌતિક ધ્યેયોની પાછળ તમે જે ઈચ્છો છો એ આ ઈશ્વર જ છે. એ વસ્તુ સમજવાની છે. એટલે એટલા માટે ભગવાનનું એક નામ છે વાસ્તવમાં, અચ્યુતાય નમઃ.
ઈશ્વર જ વાસ્તવમાં સિક્યોરિટીનો, સલામતી માટેનો બીજો શબ્દ જ ઈશ્વર છે. એટલે અચ્યુતાય નમઃ કરવું. અચ્યુતાય નમઃ તમને ખબર છે, કોઈ પણ કામ એટલે કે દાખલે પૂજા કરવાનું શરૂ કરો કે સંધ્યાવંદન કે આ તે શરૂ કરો, એમાં પહેલો વાર આપણે આચમન લેતા હોય છે ને, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. પહેલી વાર આપણે પહેલું જે નામ બોલીએ છીએ શું હોય છે? અચ્યુતાય નમઃ. અચ્યુત એટલે શું? જે વાસ્તવમાં જે પોતાના સ્વરૂપમાંથી ક્યારેય ચ્યુત જ નથી થતું. સલામતી ઈશ્વરનું સ્વરૂપ છે, એમાંથી એ ચ્યુત જ નથી થતું. આનંદ ઈશ્વરનું સ્વરૂપ છે, એમાંથી એ કદી ચ્યુત જ નથી થતું. અને શાંતિ ઈશ્વરનું સ્વરૂપ છે, એમાંથી કદી ચ્યુત નથી થતું. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યંતે સ આત્મા સ વિજ્ઞેય. એનીવે, એટલે વાસ્તવમાં એવું નથી કે અમે એને ભજવાનું શરૂ કર્યું હોય કારણ કે એ તો શાંતિનો સોર્સ છે અને હવે એ પોતે આવો જુદો થઈ ગયો. ના, અચ્યુતાય નમઃ. અચ્યુત છે, એના સ્વરૂપમાંથી ક્યારેય ચ્યુત નહીં થાય. અને આ તો આપણે તો બહુ બધા ગણતરીવાળા છીએ. આપણે આ પૂજા કર્મ કરીને કશું મેળવવું છે, બરાબર છે, એ કર્મફળ દાતા છે અને આપણે સંકલ્પ કરવાના જ છીએ. પણ આપણે પહેલાં ભગવાનને યાદ કરાવી દઈએ છીએ અચ્યુતાય નમઃ. એમ કે મતલબ કે તું કર્મફળ આપવા માટે બંધાયેલો છે. કાલ સવારે ઉઠીને તું પછી હાથ અદ્ધર ના કરી દે તો હું જો આ કામ કરવા જઈ રહ્યો છું, પૂજા કર્મ કરવા જઈ રહ્યો છું અને મને અમુક ફળની ઈચ્છા છે અને તું કર્મફળ દાતા છું, તું આપવા બંધાયેલો છું, કાલ સવારે ઉઠીને પછી તું આમ ના કરતો. અચ્યુતાય નમઃ. આવું પણ કેટલાક આચાર્યો આ રીતે પણ એને અચ્યુતાય નમઃ, કંઈક કર્મની શરૂઆતમાં જ પહેલું છે એટલે આ રીતે કહેવામાં આવે છે. પણ એની વે સ્વરૂપમાંથી ચ્યુત નથી. માટે જીવનમાં ધ્યેય શું બનાવવું જોઈએ? નિત્ય વસ્તુ જ આપણે બધું નિત્ય જ ઈચ્છે છે. હા, નિત્ય ઈચ્છે. સલામતી કેવી? હંમેશ માટે. શાંતિ કેવી? હંમેશ માટે. સુખ કેવું? હંમેશ માટે. તો પછી એનું સ્વરૂપ જ હોવું જોઈએ. અગ્નિ કેવો હોય? હંમેશ માટે ગરમ જ હોય, સ્વરૂપ છે. એવી જ રીતે ઈશ્વરમાં સ્વરૂપ છે, એમાંથી ચ્યુત નથી થતો. માટે એને ધ્યેય બનાવો. તમને આમે નિત્ય વસ્તુની અપેક્ષા છે, અનિત્ય વસ્તુઓ તમે નથી ઈચ્છતા. એટલે તો આપણે પસ્તાઈએ છીએ ઘણીવાર. જે વસ્તુની અપેક્ષા રાખીને જે વસ્તુ મેળવી એ વસ્તુ આપતી જણાતી હતી માટે દોડીને મેળવી, પછી હવે નથી આપતી જણાતી, ચ્યુત થઈ ગયું જાણે. એટલે ભૌતિક ધ્યેય આવું છે, એમાં કશું ખોટું નથી, એમાં કંઈ ખોટું નથી. કારણ કે ભૌતિક જગત તો સતત બદલાતું જ રહે છે, અનિત્ય જ છે. અને એને તમે ધ્યેય માન્યું, નિત્ય વસ્તુની અપેક્ષા રાખીને અનિત્ય વસ્તુ પાછળ દોડ્યા, ખબર નથી. એટલે એ તો બિચારું એના સ્વભાવ મુજબ જ વર્તવાનું છે. એટલે એની વિચારો. એટલે આ રીતે અહીંયા બે પ્રકારના ધ્યેય જે છે 15 થી 22ની વચ્ચે બતાવે છે ભગવાન. અને ભગવાન કહે છે કે જો વ્યક્તિ એના ઈશ્વર સિવાય બીજું ધ્યેયની પસંદગી કરે તો એ બહુ રિસ્કી પ્રપોઝ છે. બહુ, કારણ કે પ્રત્યેક વસ્તુ દેશકાળના બંધનમાં રહેલી છે અને માટે એ ધ્યેય પ્રાપ્ત કરીએ આપણે તો એ પણ ટકવાનું નથી. અને ધ્યેય પ્રાપ્ત કર્યા પછી આપણને એમ કે હવે તો ટકશે ને તો આપણે જતા રહીએ. કેટલાય લોકો આવી રીતે પેલો ઘર બનાવતા હોય છે ને, તમે બતાવે, સ્વામીને ઘર બતાવે, નવું ઘર, કે સ્વામીજી અમે એવું ઘર બનાવ્યું છે કે આ તો 200-300 વર્ષ સુધી એને એની શું બોલી એમાં તિરાડ પડે એમ નથી. હા ભાઈ, એમાં તિરાડ નહીં પડે. આ જે અંદર બેઠેલો છે ઘરની અંદર એમાં તિરાડ પડવાની છે, આજ નહીં ને કાલે. એટલે જવાનું, ઇન શોર્ટ, વિયોગ થવાનો જ છે ગમે તે તમે કરો ને. માટે ઈશ્વર સિવાયનું કોઈ પણ ધ્યેય, એટલે કે આ જગતનું કોઈ પણ ધ્યેય હોય તો આવું અનિત્ય જ છે. અને માટે ભગવાને બહુ સરસ એક વસ્તુ કહી, આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. 16મો શ્લોક. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિન. વાસ્તવની અંદર બધું બ્રહ્મલોકથી માંડીને વિચાર કરો, બધી જ વસ્તુ પુનરાવર્તન પામનારી છે. પણ સમજો, હમણાં તમે કહ્યું કે પેલા બ્રહ્મલોકમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની જાય. હવે કહો છો બ્રહ્મલોકમાંથી પાછા આવે. બે પ્રકારનું આમાં. આના માટે આચાર્ય શંકરાચાર્યજી કશું બોલતા નથી, પરંતુ બીજા એક આચાર્ય છે નીલકંઠ આચાર્ય કરી, એ આ વસ્તુ પર પ્રકાશ પાડે છે કે બે વસ્તુ શક્ય છે કે વ્યક્તિ બ્રહ્મલોકમાં જાય અને પાછો આવે. એ કહ્યું એ પ્રમાણે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિના. પુનરાવર્તિ એટલે પાછા આવવું. બ્રહ્મલોક સુધી કોઈ પણ લોકમાં જાઓ, પાછા આવી શકો. અને ક્યારેક બ્રહ્મલોકમાં જાઓ ને પછી ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત બની જાઓ. એટલે એમના માટે ભેદ કેવી રીતે પાડો?
તો કે જનરલી જુઓ, બ્રહ્મલોક પ્રાપ્ત થાય છે તમે તમારા વૈદિક કર્મો અને બીજા સારા કર્મો જગતમાં કરતા રહો, લૌકિક કર્મો સારા, સેવાયુક્ત કર્મો બધા કરો, ઈશ્વર અર્પણ ભાવનાથી કરો વગેરે, અને એ કર્મો તો કરો, સાથે સાથે ઉપાસના કરો તો બ્રહ્મલોકની શક્યતા ખુલે. હવે એમાં અમુક પ્રકારની ઉપાસના જે છે એના કારણે બ્રહ્મલોકમાં જાઓ અને પછી ત્યાં જ્ઞાન પ્રાપ્ત કરી મુક્ત થાઓ. અમુક પ્રકારની ઉપાસના કરી હોય તો બ્રહ્મલોકમાં જાઓ પરંતુ પાછા આવો. અને એના માટે ત્યાં 2 વૈદિક ઉપાસનાઓની વાત કરે છે. આ તો ખાલી તમારી જાણ માટે, આપણે ભણી ગયા છીએ આમ તો. સૂત્ર, બ્રહ્મસૂત્રની અંદર 4.3.15 એની અંદર આ ચર્ચા આવી ગઈ કે બ્રહ્મલોકમાં જવા માટે પેલી 2 ઉપાસનાઓ છે વેદની અંદર, અમે ઉપનિષદમાં જ છે. એક તો છે પેલી દહર ઉપાસના. દહર ઉપાસના આપણા છાંદોગ્યના 8મા અધ્યાયમાં છે. દહર ઉપાસના એટલે શું? દહર એટલે શું કે આપણે આ જે છે હૃદય, એ હૃદયની અંદર અવકાશ છે અંગૂઠા જેટલું. એ અવકાશ જે છે એ દહરાકાશ કહેવાય અથવા દહર કહેવાય. અને એની અંદર ઈશ્વર, એમાં ઈશ્વરનો અધ્યારોપ કરવો દહરાકાશમાં, અને ધ્યાન કરવું. એટલે આ હૃદય કમળમાં હું ભગવાનનું ધ્યાન કરું છું, આવા બધા શબ્દો તમે વાપરો, જોયેલા, સાંભળ્યા છે. એટલે એની અંદર ઈશ્વરનું ધ્યાન કરવું કે એની અંદર પરમેશ્વર વિદ્યમાન છે. આ દહરાકાશ ઉપાસના જે છે એને કારણે વ્યક્તિ જાય અને મુક્ત બની જાય. આવી ઉપાસના કરેલી હોય જીવન, તો પછી એ વ્યક્તિ બ્રહ્મલોકમાં જાય, જ્ઞાન પ્રાપ્ત કરી મુક્ત, ક્રમમુક્તિ. પરંતુ પેલી પંચાગ્નિ ઉપાસના બીજી તમને ખબર હોય તો બૃહદારણ્યક ઉપનિષદમાં છે અને અહીંયા છાંદોગ્યમાં છે પંચાગ્નિ, જેમાં જ આ બધું ને અગ્નિના રૂપમાં જોવું. એટલે વ્યક્તિ છોડીને જાય, પ્રથમ આ દેહ છૂટે એટલે એ છે પછી સ્વર્ગમાં જાય, સ્વર્ગરૂપી અગ્નિમાં પ્રવેશન, ત્યાંથી પછી પેલામાં પ્રવેશન, વાદળમાં પ્રવેશન, ત્યાંથી પછી પેલી પૃથ્વીમાં આવે ને આ બધું બધાના અગ્નિના રૂપમાં જોવું, ત્યાંથી પછી સ્ત્રી શરીરમાં, એવી રીતે એ પંચાગ્નિ. એટલે પંચાગ્નિ ઉપાસના જે છે એ પંચાગ્નિ ઉપાસના કરનાર જે છે, કર્મ તો ખરા છે બધા વૈદિક કર્મ જે છે નિત્ય નૈમિત્તિક એ તો ખરા, પરંતુ આ ઉપાસના કરનાર જે છે એ વ્યક્તિ બ્રહ્મલોકમાં જાય પરંતુ પાછો આવે. આવી ચર્ચા બધી ત્યાં એનો વધારે વિસ્તાર બધો ત્યાં એ બ્રહ્મસૂત્રમાં કરવામાં આવેલો. એનીવે, એટલે આ થયું વાસ્તવની અંદર. એટલે કહેવાનો આશય છે ભગવાનના અહીંથી 15 થી 22મા શ્લોકમાં 2 પ્રકારના ધ્યેય બતાવી અને છેવટે ભગવાન કહી રહ્યા છે કે આવું અનિત્ય ધ્યેયની પસંદગી કરવા કરતાં નિત્ય વસ્તુ, નિત્ય ધ્યેયની પ્રાપ્તિ, ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ, શ્રેયની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ, પ્રેયની પ્રાપ્તિ માટે નહીં. અર્થાત જીવનમાં આધ્યાત્મિક ધ્યેય જ હોવું જોઈએ, ભૌતિક ધ્યેય ન હોવું જોઈએ. આ બીજો ટૉપિક 15 થી 22માં. પછી આગળ 23 થી 27માં બીજો છે વાત, એ પછી કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.